નકલી આર્મી મેન બનીને રોફ જમાવવો ભારે પડ્યો। નવસારીના ઘેજ ગામે એસઓજીએ નકલી આર્મી મેનની ધરપકડ કરી છે। આ આરોપી ઘનશ્યામ સોલંકી 5 રાજપૂત રેજિમેન્ટનું નકલી ઓળખ કાર્ડ બનાવીને ફરતો હતો। એસઓજીએ આરોપીની ધરપકડ કરી અને તેની પાસેથી એક રિવોલ્વર સહિત કારતૂસ સહિતનો મુદ્દામાલ પણ કબજે કર્યો। આરોપી સાથે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અન્ય એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો। આ વધુમાં ઝડપાયેલા આરોપીની પત્ની જિલ્લા ભાજપ મહિલા મોરચાની ઉપપ્રમુખ હોવાનું પણ સામે આવ્યું। પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આરોપીના ઘરમાં ચેક કરતા આરોપીના ઘરમાંથી 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીના આઈ કાર્ડ પણ મળી આવેલ હતા। જે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતા એસઓજીના અધિકારીને ખબર પડે કે જે આ આઈ કાર્ડ બનાવેલું છે 15 રાજપૂત રેજિમેન્ટ આર્મીનું એ ખોટું છે અને એનો ખરા તરીકે ઉપયોગ કરીને તેમણે તેના ઉપર કમાન્ડિંગ ઓફિસરના ખોટા સહી સિક્કા કરીને જમ્મુ એન્ડ કાશ્મીરના દોરા ખાતેથી ઉપયોગ કરી હથિયાર લાયસન્સ મેળવેલ હતું।